એવું સમજો કે કૃષ્ણ ભગવાન શરીર રૂપી હતા, જતા રહ્યા. એની અંદરનો આત્મા તો નિત્ય સનાતન શાશ્વત હતો. હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહ્યા, પણ નાસાએ 2017માં એવું સાબિત કર્યું કે જે શંખનાદ ભગવાને 5700 વર્ષ પહેલા બ્રહ્માંડમાં કર્યો હતો ને, એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં ગુંજે છે. અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ, અમને 10% સફળતા મળી છે. હવે આપણા ઋષિમુનિઓ ઉપર આવીએ. એ કહે છે કે શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ માને જેનો નાશ થતો નથી તે. તો જે શબ્દ છે એનો નાશ નથી થતો, મતલબ આપણે તમે ને હું જે અત્યારે ચર્ચા કરી છે, દુનિયાના 7 અબજ લોકો કોક સૂતા હશે, બાકીના ચર્ચા કરતા, તો એ વાઇબ્રેશન આ બ્રહ્માંડમાં નાશ થતા નથી. તો એ આ વાઇબ્રેશન આ બ્રહ્માંડની અંદર રહે છે. તો થાય છે એવું કે આપણે અહીંયાથી નીકળી જઈશું ને, બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને વધારે બેસશે ને, તો આપણે જે કાંઈ વાર્તાલાપ કર્યો ને એ એના ઉપર અસર કરશે. હવે વ્યક્તિ મરી ગયો, એનો બીજો જન્મ થઈ ગયો, એના કપડાં ને બધું સાઈડમાં જતું રહ્યું. થાય જેવું કે એના વાઇબ્રેશન, એના મોં જે વાઇબ્રેશન પડી રહ્યા છે, એને સતત યાદ કરે કે મારા